રાજકોટમાં મનપાની સિટી બસ ફરી એકવાર વિવાદમાં આવી છે. શહેરની રૂટ નંબર 55ની બસમાં ડ્રાઈવર અને પેસેન્જરો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં ડ્રાઈવરની જોહુકમી જોવા મળી રહી હોવાના આક્ષેપો થયા છે. બન્યું એવું કે બસમાં પેસેન્જરોની ભારે ભીડ હતી. જાગૃત નાગરિકનો આક્ષેપ છે કે ડ્રાઈવરે બસ 7 વાગ્યે પહેલા નહીં ઉપાડે તેમ કહી પેસેન્જરો સાથે ગેરવર્તણૂક કરી હતી. એટલું જ નહીં, અંદર ચડવા બાબતે ડ્રાઈવરે મહિલા મુસાફરોને પણ ધક્કા માર્યા હોવાની ફરિયાદ ઉઠી છે. મુસાફરોનો આક્રોશ જોઈ મામલો વધુ ગરમાયો હતો. વિડીયો વાયરલ થતાં જ સિટી બસના તંત્રએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં આવ્યું કે ટ્રાફિક અને ભીડને કારણે ડ્રાઈવર અને પેસેન્જરો વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે મુસાફરો સાથેની આવી ગેરવર્તણૂકને ગંભીરતાથી લઈને તંત્રએ ડ્રાઈવરને આકરો દંડ ફટકાર્યો છે અને તેનો રૂટ પણ બદલાવી નાખ્યો છે. આમ, રાજકોટની જનતાની સુવિધા માટે દોડતી સિટી બસમાં ડ્રાઈવરની ગેરવર્તણૂક સામે તંત્રએ લાલ આંખ કરી છે. શું આ કાર્યવાહી બાદ ડ્રાઈવરોના વર્તનમાં સુધારો આવશે? તે જોવાનું રહ્યું.